સીએમ નિવાસસ્થાને મળેલી ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મુદ્દે થયેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચ હરકતમાં કલેક્ટર કક્ષાએ અપાયા તપાસના આદેશ। આવતીકાલે મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, જાહેર થઈ શકે છે લોકસભા માટે ઉમેદવારોની યાદી। તો આજથી 2 દિવસ માટે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક, જે બેઠક પર 3 થી વધુ દાવેદારો છે તેના પર થશે સ્ક્રુટિની। ભાજપના નારાજ નેતાઓ માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા, કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિકનું સૂચક નિવેદન। નેતાઓ સામે લોકોનો આક્રોશ, નવસારી, પાટણ, ભરૂચમાં મતદાન બહિષ્કારના લાગ્યા પોસ્ટર્સ, ભરૂચમાં સ્થાનિકો સાથે કાર્યકરોનું ઘર્ષણ। પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, 150 કોંગ્રેસી કાર્યકરોના રાજીનામા।